એક તેતરને કારણે પરશુરામે આ પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી, પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા. અસુરો ધરણી માતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાળામાં 4 મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા. તે જ ઘડીએ એક પછી એક 4 વીરો પ્રગટ થયા. 16 કળાએ શેભતો તેજસ્વી નર નીકળ્યો. તે સોળંકી કહેવાયો. 4 ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો. તે સહુ બાણ. કુંડમાંથી નીકળતા પગમાં પોતાનું શિર ભરાવવાથી જે પડી ગયો તેનું પઢિયાર નામ પડ્યું. એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા. આખરે અગ્નિના ભડકામાંથી મારની ત્રાડ દેતો જે બહાર આવ્યો. આવીને પર કહેતા રાક્ષસને જેણે સંહાર કર્યો તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વર્તાતી ગઈ. ચિત્તોડગઢના તોરણ બંધાવનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઉતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દિશામાં છૂટી ગયો ને નગર પારકરને નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું ને થરપાકર રહ્યું. થરપાકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ. રાજધાનીની રીધી સીધીમાં ઢોર સિવાય બીજું કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ સારીને ગુજારો કરતા. નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા. રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા. રૈયતની સાથે સાથ રહીને તેની જીવ માટે રક્ષા કરતા. તેથી જ અંગ પોરસ રસણે અમૃત, ભુજ પરસો રજભાર. સોઢા વણ સૂજે નહીં, હોય નવડ દાતાર. સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોશ આવે, અજીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું. બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ માં જોમબાઈ હજુ બેઠા હતા. માં જોમબાઈને 4 દીકરા હતા: ઓખાજી, આસોજી, લખધીરજી અને મુંજોજી. માં અને દીકરા ગોડી પારસનાથજીના મોટા ભક્ત હતા. સંવંત 1474ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા. 2000 સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તાવવા સોરઠમાં ચાલી નીકળ્યા. જ્યારે તૈયાર થયા ત્યારે 4 ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે. માટે અખોજી બોલ્યા, ભાઈ લખધીર, તું ને મુજોજી સાથે જાઓ, હું ને આસોજી અહીં રહીશું. લખધીરજી ને મુજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા. ત્યારે માં જોમબાઈ બોલ્યા, બાપ, આપણી વસ્તીને પરદેશમાં ક્યાંથી મળશે, માટે હુંય સાથે ચાલીશ. માતાજી રથમાં બેઠા અને 2000 સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા રસ્તે સારતા સારતા દડમજલ મુકામ કરતા ચાલી નીકળ્યા. પણ લખધીરજીને તો નેમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોડી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી. રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાંથી લખધરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેટીને પીલું જઈ પહોંચે, દેવના દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ તેમ પેલું પહોંચવામાં મોડું થવા માંડ્યું. 1 પહોર, 2 પહોર, 4 પહોરને
પછી તે બબ્બે બબ્બે દિવસ કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા, બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતા અને ગાયનું એક ધણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદજે તો તને એક પ્રતિમા જડશે. એ પ્રતિમાના દર્શન કરી રોજ જમજે. રથમાં પધરાવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય સસકે નહીં ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી ફતેહ થશે. બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર ગાય મળી ને મૂર્તિ જડી. એ માંડવરાજની પ્રતિમાને માતા જોમબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે કેવો છે એ પાંચાળ દેશ? કંકુવર્ણી ભોમકા સર્વો સાલેમાળ નર પટાધર નીપજે. હોય દેવકો પંચાળ પાંચાળની જમીન રાતી છે. સુંદર સાલેમાર ડુંગર છે અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે. ગુઢે વસ્ત્રે ગોરિયા પગની પિંડીનો તાલ પનઘટ ઉપર પરવરે. પડ જોવો પાંચાળ. પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને સારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહનો વર્ણ ગોરો છે. એ રમણીઓ લસકાતે પગે નદીને તીરે પાણી ભરે છે. ઓદારથી ઉરે સરસ નાક નેણો તાલ 4 હાથનો ચોટલો. પડ જોવા પાંચાળ. જેવા રૂપાળા એ ગોરીઓના ઉદર તેથી વધુ રૂપાળી એની છાતી છે. તેથી વધુ રળિયામણા એના નાક અને નેણ છે. માથે લાંબા ચોટલા છે. નર નારી બંને ભલા કદી ન આંગણ કાળ આવેલાને આદર કરે. પડ જોવા પાંચાળ. આશા પાણી વીરડે ધરતી લાંપડિયાળ સર ભર્યા સારસ લવે. પડ જોવા પાંચાળ. જેની ધરતી લાંપડ ઊંચા ઘાસથી ઢંકાયેલી છે. જેની નદીઓના પટમાં વીરડા ગાળીને લોકો તેલ જેવા નિર્મળ પાણી પીએ છે. જેના ભરપૂર સરોવરડામાં સારસ પક્ષીઓ કલ્લોલ કરતા હોય છે. એવી એ દેવભૂમિ પાંચાળ છે. નદી ખળકે નિઝરણા મલપતા પીએ માલ ગાળે કસુંબા ગોવાળ્યા. પડ જોવો પાંચાળ. જ્યાં નદીઓ અને ઝરણાઓ ખળખળ વહી રહેલ છે. જ્યાં માલધારીના માલ ભરપૂર પાણીમાં મલપતા નીર પીએ છે. જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટગટાવે છે. એવો એ પાંચાળ દેશ છે. ઠાંગો માંડવ ઠીક છે. કદી ન આંગણ કાળ 4 પગા સરતા ફરે. પડ જોવો પાંચાળ. જ્યાં ઠાગો અને માંડવ જેવા વંકા ડુંગરા છે. દુષ્કાળ કદી પડતો નથી. 100 પંગા જાનવરો ફરે છે. એવા એ પાંચાળ દેશ છે. તાતા તોરિંગ મૃગ કૂદણા લીલા પીળા લાલ એવા વસેરા ઉસરે. પડ જોવો પાંચાળ. જ્યાં હરણ જેવી ફાળ ભરનાર પાણીદાર રંગના ઘોડા નીપજે છે. કુકડ કંધા મૃગ કૂદણા શત્રુને હૈયે સાલ નવરંગ તોરિંગ નીપજે. પડ જોવો પાંચાળ. જ્યાં કુકડાના જેવી ઊભી ગરદનવાળા અને દુશ્મનોના હૃદયમાં શલ્ય સમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે. એવો એ પાંચાળ દેશ છે. કળ ડોળી લીંબોળી વનસ્પતિ હરમાળ નર પટાધર નીપજે. બોય દેવકો પાંચાળ. કુળના જોઈએ તે ઘણું ખરું કોળીના જ કુળ વસે છે. કોળીની સંખ્યા બહુ મોટી છે. ફળમાં લીંબોળી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે. એમ છતાં ત્યાં મનુષ્યોમાં તો વીર પુરુષ પાકે છે. એ દેવભૂમિ પાંચાળ છે. ચાલતા ચાલતા એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો.
ઘણા બળદ જોડીને ખેંચ્યું, પણ પૈડા સસક્યા નહીં. નાડા બાંધીને રથ તાણ્યું, પણ નાડા તૂટી ગયા. લખધરજીએ પોતાની પાઘડી છેડે ગળે વીંટી પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું, હે ઠાકર, તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું, પણ આ નદીને અધગાળે કંઈ ગામ બંધાશે. સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું. એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો. ત્યાં તે આરસ પાણની ભોં હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈને ઉછાળા છોડ્યા, નાના ઝૂંપડા ઊભા કરી દીધા, અને સોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની ચીંધી ગાયો, ભેંસો, બકરા, ઘેટાં ને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ટોકરીઓનો રણકાર ગજવતા લહેરથી સરવા લાગ્યા. જે નેરામાં રથ થંભી ગયો તે અત્યારે પણ નાડા તોડિયું નામથી ઓળખાય છે. પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય? પરમારોનો દીકરો અને વળી પ્રભુનો સેવક લખધરજી તપાસ કરવા માંડ્યા. ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાનો મુલક છે. નાના ભાઈ મુજાજીના હાથમાં આખી વસ્તીને ભરાવી લખધરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વિસળદેવ સોપાટ રમે છે. ત્યાં જઈને પરમારે ઘોડીએથી ઉતરી ઘોડીના પગમાં લોઢાની તાળાબંધી નેવળ નાખી બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામ રામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવીની બે મોટી આંખો, અને હજુ તે ગઈકાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર માર કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો. જોતા તે એક યુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમાર પુત્ર વિસળદેવજીના હૈયામાં વસી ગયો. મહેમાન ક્યાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે એવું પૂછ્યા વિના પાદરે રાજાએ સવાલ કર્યો. સોપાટે રમશો? જેવી મરજી. ઘોડી બાંધી દ્યો. નારાજ? ઘોડી મારી હેવાય છે, બીજે નહીં બંધાય. એક તરુણી મોંમાં નહીં લે. હું બેસીશ ત્યાં સુધી ઊભી રહેશે. હાસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસુરી માંડીને હણહણાટી દીધી. વિસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પૂરાયો, અને સોપાટ ખેલવામાં લખધરજીનો સાધેલ હાથ જોઈને વિસળદેવ મોહ પામી ગયા. સાંજ પડી એટલે વિસળદેવે ઓળખાણ પૂછી. લખધરજીએ બધી વાત કહી સંભળાવી. દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું, રજા આપો તો માલ સારીએ. વિસળદેવ બોલ્યા, એ ભો તો ઉજળ પડી છે, તમે પસાવી પડ્યા હો તો પણ બની શકત, પણ તમે નીતિ ન તજી, તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું. સુખેથી ગામ બાંધો, પણ ઊભા રહો. એક શરત છે, રોજ રોજ અહીં સોપાટ રમવા આવવું પડશે. લખધરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી રાંગ વાળી પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો. વાહ રજપૂત, કઈ વંકો રજપૂત છે. રાજપૂતી આંટો લઈ ગઈ છે. ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું. પેટમાં પાપ ઉગ્યું હતું. એક દિવસ સાંજે લખધરજી વઢવાણથી સોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુજાજીએ એને વાત કહી. ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ 2 વાર મારી સામે જોઈને હસ્યા. ચતુર લખધરજીએ વાત રોળી ટોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મુજાજીને માથે ભાર છે, તે વગર પડતીમાં હશે નહીં. માડી, સાંભળ્યું છે કે શું છે છોડી? આ ઓલિયા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે સોપાટે રમવા આવે છે, એની ખબર છે ને? હા,
એ રોયો આવે છે. ત્યારથી દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામ મેલ્યું છે એ બોથડ સોઢાએ. માં, તમે તે બહુ ભોળા છો. સાચી વાત કહું, એ રજપૂત આવ્યા છે સિંધમાંથી. એને એક જુવાન બેન છે. મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં સોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય આવે છે. ઠાકર વિસળદેવના ઠકરાણિયાને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વિસળદેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવાનું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી. રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ ચોક્યા આવશે. એના રૂવાડા સડસડટ બળવા લાગ્યા. એનું પિયર સાયેલું હતું. પિયરમાં સભાડ જાતના રજપૂત હતા. પોતાના ભાઈ ભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂફાડી ઉઠી. મારું સલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છો. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ અહીંથી નીકળી જશે. માટે મારા ભાઈઓ, હો તો જાઓ, એ કાળમુખા રજપૂતોના લબાસા વીખી નાખે અને મારીને પાછા પારકરને રસ્તો પકડાવો. જંગલ તેતર ઉડ્યો, આવ્યો રાજ દુવાર. સભાડ સહુ ઘોડે ચડ્યા, બાંધી ઊભા બાર. તેતર ઘવાણું, બરાબર ઘવાણું. તીરંદાજોએ સાસકા કર્યા, કિયો 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 એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નથી. પગ સાબુત છે તેથી દોડાટ કરવા લાગ્યું. વનના બીજા પક્ષીઓએ કળેલાટ મચાવી મૂક્યો. હા, હવે ધ્યાન રાખજો ભાઈઓ, જોજો તેતર બીજે જાય નહીં. હાકો આ પરમારોના ઉછાળામાં કજ્યો જગાવવાનું બરાબર બહાનું જડશે. એમ બોલતા એ સાયલા ગામના સભાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંક્યો. ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાયની પ્રભાત પૂજા કરે છે ત્યાં પહોંચી દેવમૂર્તિના બાજટની નીચે લપાઈ ગયો. માં જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા ને અહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુ જાપની માળા પડતી મૂકીને એમણે બાજટ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહીતર બોળ પંખીને અહીંયા સરસું સાંપીને પંપાળવા માંડ્યું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. માં તેતરને પંપાળતા કહેવા લાગ્યા કે બીમા, મારા બાપ, હવે અહીં મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે? થરથર થામા. આ તો રજપૂતાણીનો ખોળો છે. મારા બચ્ચા, ત્યાં તો બહાર ઝાપે ધબક બોલી રહી. સભાડોના ઘોડા હમસી કૂદતા હતા અને સભાડો સાસકા કરતા હતા. અહીં ગયો, એલા અમારો સોર કાઢી આપો. કોના છે આ ઉછાળા? સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા, કોણ છો તમે સહુ માડું? આટલા બધા રીડિયા જ છી કરો છો? અહીં બસરવાળાનો ઉછાળો છે એટલું તો ધ્યાન રાખો ભાઈઓ. અમારો સોર કાઢી આપો જલ્દી. ચોરી ઉપર શિર ચોરી કરો માં. સભાડોએ તોસડાઈ માંડી. કોણ તમારો સોર? અમારો શિકાર, જખમી તેતર. સોઢાઓમાં હાસાહાસ ચાલી. વાહ, રંગ તમને! એક તેતર સારું આટલી બહાદુરી. ત્યાં તો ઝાપે જોમબાઈ દેખાણા, ગોદમાં તેતર છે.
પડસંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછ્યું, શું છે બાપ? ઈજ અમારો સોર, ઈજ તેતર, લાવો પાસો. તેતર પાસો અપાય કાંઈ? એ તો મારો શરણાગત ઠર્યો ભાઈ. વળી એ તો મારા ઠાકરના બાજટ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાસો કેમ અપાય? શરણ ગયો સોંપે નહીં. રજપૂતારી રીત મરે તોય મેલે નહીં, ખત્રી હોય ખસી. અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો, બચ્ચાઓ. હા, અમે સભાડો છીએ. ત્યારે હું તમને શું શીખવું? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે એટલું શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું બાપ? સભાડો કોપ્યા. હવે એ બધી વાત મૂકીને જટ અમારો સોર સોંપી દ્યો ભાઈ. તમે ઘર ભૂલ્યા કહીને માં જોમબાઈએ તેતરને છાતીએ દાબ્યો. તેતરના માથા પર હાથ પંપાળ્યો. તો અમે તમારા લબાસા ફેંકી દઈશું. અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો. જોમબાઈએ કહ્યું, સીધ ઠાલા ઝેર વાવો છો. અમને પરદેશીઓને સારું સંતાપો છો. કહો તો મારા ઘેંટા આપું, ગાય ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી? સભાડોને તે કજિયો જોઈતો હતો. બહાનું જડી ગયું. શમશેરે ખેંચાય એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મોજાજીને પડકાર્યું. મોજાને માતા કહે, સુણ સોઢાના શ્યામ, દળમાં બળ દાખો હવે. કરે ભલેરા કામ, મોજા તેતર મારો, માગે દૂજણ સાર. ગર્વો ભર્યા ગોરધર ધણી, આપે નહીં અણવાર બેટા. એક સકલિયું છે તો પણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે માર્યા વગર છૂટકો નથી. ભલે આજ સભાડો પારકારા પરમારની રજપૂતી જેતા જાય. વાહ મારી જનની, કહી મુજોજી તેગ લઈને ઉઠ્યો. હું તો પરમારને પેટ ધાવ્યો છું ના. ધ્રુવ સળે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર. મરડે કેમ મૂળી ધણી, પગ પાસા પરમાર. ધ્રુવને તારો સળે, મેરુ પહાડ ડગમગે. ગિરનાર પોતાનું પડખું ફેરવે તો પણ પરમારો પાસા પગ કેમ માંડે? પછી તો તે દિવસે સંવત 1474 સોઢાનો સંગ્રામ. રણઘેલો રત્નાવતો, નવખંડ રાખ્યું નામ. સંવત 1474 સોઢાએ સંગ્રામ જમાવ્યો. રણઘેલા રતનજીના પુત્ર નવેખંડમાં નામ રખાવ્યું. વાર શનિશ્ચર સુદ પખે, ટાઢા પૂરજ 30, રણ બાંધે રત્નાવતો, ધારણ મુંજોધીજ. ફાગણ મહિનાના શુક્લ પક્ષની 30 ને શનિવારના રોજ રતનજીના પુત્રે રણ તોરણ બાંધ્યું. માં જોઈએ છે ને બેટે જુજે છે એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. સભેડાના તીરભાલા વરસ્યા, પરમારોની ખાંગોમાં ખપર ભર્યા. અને દિવસ આથમતે તો પડ્યા સભડિયા 500. સોઢા 27, એક તેતરને કારણે અળ રાખી અખ્યાત. 500 સભાડો કપાઈ ગયા, 7 સોઢા કામ આવ્યા. એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી. લખધરજી તો તે વખતે વિસળદેવની ડેલીમાં સોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વિસળદેવને રાણીએ બોલાવી લીધા. કહ્યું, હવે અહીં બેસો, પણ મહેમાન એકલા બેઠા છે. મહેમાનને એકલા નહીં રાખવું. હમણાં એના ભાઈઓની હારે સરગાપુરીની સાથ પકડાવી દઈશું. રાણી, શું આ બોલો છો? ઠીક બોલું છું. એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે કા? તમે આ શી વાત કરો છો? હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઈએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે. વિસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે, ભાઈ જલ્દી ભાગ, તારે માથે આફત છે. ફરી અહીં આવીશમાં. શબ્દ દઈને લખધીરજી ઘોડી પર પલાણ્યું.
પણ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજુ આડા ફર્યા. મને કોઈ રીતે જવા દ્યો. હા, તારી હાંસલી દેતો જા ખુશીથી, પણ દરવાજે. અહીં બજારમાં હું ગ્રાસ્યો ઉઠીને ભોંય ચાલીશ તે મારી આબરૂ જાશે. દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી. ત્યાં હાંસલી ઉડીને એક નાડાવા જઈ ઊભી. લખધીરજી બોલ્યા કે લ્યો બા, રામ રામ. રજપૂતના ઘોડાને ડોકા બે એક સાથે જ લેવાય એટલે વાત હવેથી ભૂલશો નહીં. હાંસલીને જાણે પાંખો આવી. ઘણી દોડવા જાય પણ શું કરે? પગમાંથી લોઢાની નેવળ કાઢતા લખધીરજી ભૂલી ગયેલો. પાછળ વઢવાણની વાર હતી એટલે ઉતરીને નેવળ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને સલાંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતા 3 ગણું તે હવામાં ઉડવા લાગી. એમ કરતા રસ્તામાં એક 18-20 હાથનો હોંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ. રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જોઈએ તો માં મુજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠા હતા. એક તેતરને કારણે મૂજો મરે એ વાત સાંભળીને લખધરજીની છાતી સવાવેત ઊંચી ચડી. માને કહે કે માં, આજ રોવાનું ન હોય. આજ તો ધોળમંગળ ગાવાનો દિવસ છે. આજ તમારી કૂંખ દીપાવીને મૂજો સ્વર્ગે ગયો. જુઓ માં, જોયું મુજારામો? હમણાં ઉઠીને તમને ઠપકો દેશે. આવું મોત તો તમારા સારે દીકરાને માટે માગજો માડી. બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સીધાવ્યા તે દી આ મૂજો પેટમાં હતો એટલે મારાથી એની સંગાથે જવાનું નહીં. આજ તારા બાપની ને મારી વચ્ચે 20-20 વર્ષનું સેટું પડી ગયું. હવે તો મૂજાને સથવારે જ મને રાજી થઈને જવા દે. શેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયા. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળ્યો છે. આજ પણ જે બાઈને સાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે એવી લોકવાયકા છે. મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી. તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું. મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું. આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.